નમસ્કાર મિત્રો, વ્યાસ સંગીતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ। આજે આપણે જોઈએ કે પવિત્ર પુરુષોત્તમ માસની કથા બાદ અમૃત માસની આ પુરુષોત્તમ માસની વાર્તાઓ સાંભળવાનું ખાસ મહત્વ છે। તેમાં પહેલી વાર્તા આવે છે કાઠા ગોરમાની વાર્તા। એ પણ વિશેષ એવું ખાસ એનું મહત્વ છે, જે આ વાર્તા શ્રદ્ધા, ભક્તિ અને ભગવાન પુરુષોત્તમની કૃપાનું સુંદર પ્રતીક માનવામાં છે। તો અહીં આપણે કાઠા ગોરમાની સંપૂર્ણ અને સવિસ્તર વાર્તા આપણે જોઈએ તો કાઠા ગોરમાની વાર્તામાં એવું આવે છે કે એક નાનું અને સુંદર ગામ હતું। આ ગામમાં એક ડોશીમા રહેતા હતા। તેમને એક દીકરો અને એક વહુ હતા। ડોશીમા ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના અને ભગવાન પુરુષોત્તમના પરમ ભક્ત હતા। જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ડોશીમાએ આખો મહિનો વ્રત નિયમ કરવાનું નક્કી કર્યું। તેઓ રોજ સવારે વહેલા ઉઠી નદીએ જઈ સ્નાન કરતા અને ભગવાન પુરુષોત્તમનું પૂજન અર્ચન કરતા। તેમણે આખો મહિનો એકટાણું એટલે કે દિવસમાં એક જ વાર જમવું એવું સંકલ્પ તેમણે કર્યો। ત્યારે કાઠા ગોરમાની સ્થાપના જોઈએ આપણે તો ડોશીમાએ પોતાના ઘરના આંગણામાં પવિત્ર માટી લઈ આવી કાઠા ગોરમાં માટીના ગોરમાની સ્થાપના કરી। તેઓ રોજ નિયમ પ્રમાણે કાઠા ગોરમાની પૂજા કરતા, તેમને કંકુ, ચોખા વગેરે ફૂલ વગેરે અર્પણ કરતા અને ભક્તિભાવથી તે વાર્તા સાંભળતા અને સંભળાવતા। પરંતુ ડોશીમાની વહુ ખૂબ જ કપટી હતી। તેની વહુ હતી તે ખૂબ જ કપટી હતી, આળસુ અને કુભાવવાળી હતી। તેને સાસુમાની આ ભક્તિ જરાય ગમતી નહોતી। વહુ રોજ વિચારતી કે આ ડોશી આખો દિવસ પૂજા પાઠ કરે છે અને મારું કામ વધારે છે। ત્યારે વહુનું કપટ અને ડોશીમાની કસોટી વિશે આપણે જોઈએ કે જેમ જેમ પુરુષોત્તમ મહિનો પૂરો થવા આવ્યો તેમ તેમ વહુની અદેખાઈ વધતી ગઈ। અધિક માસના છેલ્લા દિવસે ડોશીમાએ વ્રતનું ઉજવણું કરવાનું નક્કી કર્યું। તેમણે વહુને કહ્યું કે બેટા, આજે વ્રતનો છેલ્લો દિવસ છે, તું સરસ લાડુનું ચૂર્ણ બનાવ। આજે આપણે ભગવાન પુરુષોત્તમ અને કાઠા ગોરમાને ભોગ ધરાવ્યો છે। વહુએ બહારથી તો હા પાડી, પણ તેના મનમાં પાપ હતો। તેણે લાડુ બનાવ્યા ખરા, પણ કપટ કરીને એક મોટો લાડવો એવો બનાવ્યો જેમાં અંદર ધૂળ અને કાકરા ભરી દીધા હતા। વહુએ વિચાર્યું કે ડોશી જ્યારે આ લાડુ ખાશે ત્યારે તેમનું વ્રત પણ તૂટશે અને તેમની ફજેતી પણ થશે। ડોશીમા તો નદીએ સ્નાન કરવા ગયા। વહુએ સાસુમાં આવે તે પહેલા જ આંગણામાં રાખેલી માટીના કાઠા ગોરમાની મૂર્તિ હતી એ ઉપાડીને ઉકરડામાં એટલે કે કચરાના ઢગલામાં ફેંકી દીધી। ભગવાન પુરુષોત્તમનો ચમત્કાર હવે આપણે જોઈએ તો ડોશીમા જ્યારે નદીએથી સ્નાન કરી અને પાછા આવ્યા ત્યારે તેમણે આંગણામાં કાઠા ગોરમાને જોયાની તેઓ વ્યાકુળ થઈ ગયા અને રડવા લાગ્યા, હાય રે મારા કાઠા ગોરમા ક્યાં ગયા, મારું આખા મહિનાનું વ્રત એળે ગયું। બીજી તરફ વહુએ જે મૂર્તિ ઉકરડામાં ફેંકી હતી ત્યાં ભગવાન પુરુષોત્તમની કૃપાથી એક મોટો ચમત્કાર થયો કે માટીના કાઠા ગોરમા સાક્ષાત સોનાના બની ગયા। આખું ગામ એ સોનાની મૂર્તિના તેજથી ઝળહળી ઉઠ્યું, આખું ગામ જગાડા મારતું થયું। લોકો દોડી આવ્યા અને જોવા લાગ્યા તો ડોશીમા પણ ત્યાં દોડી ગયા। તેમણે જોયું કે તેમના કાઠા ગોરમાં સાક્ષાત સોનાના થઈને બિરાજમાન થયા છે। ડોશીમાએ રડતા રડતા ગોરમાની માફી માંગી અને વહુની ભૂલ બદલ તેમણે પશ્ચાતાપ કર્યો। જ્યારે વહુનો પરાજય અને હૃદય પરિવર્તન આપણે જોઈએ। ડોશીમા જ્યારે સોનાના કાઠા ગોરમાને લઈ ઘરે આવ્યા ત્યારે વહુ આ ચમત્કાર જોઈને સ્તબ્ધ થઈ ગઈ। વહુને વધુ નીચે જોવાનો વારો આવ્યો। ત્યારે જ્યારે ડોશીમાએ ભગવાનને ભોગ ધરાવીને વહુએ બનાવેલો પહેલો કાકરા વાળો લાડુ ખાવા માટે તોડ્યો, જેવો ડોશીમાએ લાડુ તોડ્યો તો વહુ આખી ધ્રુજી ઉઠી કે હમણાં કાકરા નીકળશે, પણ પ્રભુની કૃપાથી લીલા તો અપરંપાર છે। ભગવાન પુરુષોત્તમે ધૂળ અને કાકરાના લાડુને
સાચા હીરા મોતી અને રત્નોમાં બદલી નાખ્યા. જયારે લાડુ તોડ્યો તો એમાંથી હીરા મોતી અને રત્નો નીકળી પડ્યા. આ વહુને જ થયું, આ વહુએ જોયું કે સાસુમાના પગમાં પડી ગયા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની ભૂલ સ્વીકારી લીધી કે બા, મને માફ કરી દો. મેં તમારા વ્રતનો ભંગ કરવા મેં પાપ કર્યું છું, પણ તમારા ભગવાને મારી આંખો ઉઘાડી દીધી છે. દયાળુ સાસુમાએ વહુને માફ કરી દીધી. વહુએ પણ ત્યાં પછી ભગવાન પુરુષોત્તમની ભક્તિ શરૂ કરી અને આખું ઘર સુખ, શાંતિ અને વૈભવથી ભરાઈ ગયું. આમ વાર્તાના મહાત્મ્યમાં છેલ્લે આપણે જોઈએ તો કે જેવા કાઠાગોરમાં અને પુરુષોત્તમ ભગવાન જોશીમાને ફર્યા તેવા વ્રત કરનાર અને વાર્તા સાંભળનાર વાંચનાર સૌને ફળજો. કપટી વહુ જેવી કુદરતી કોઈને ના આપતા અને ડોશીમા જેવી અખંડ શ્રદ્ધા અને ભાવની ભક્તિ સૌને આપતી. જય પુરુષોત્તમ રાયા.